જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલ ભરવા જઈએ અને જવાનું છે યુનિવર્સિટી રોડ ઉપર નાખવા માટે. પહેલાં જવાનું છે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ભરવા. તો વિડીયો બની રહેજો, વિડીયો મળીએ છીએ. થી ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ ભર્યા છે આપણે 10 મોટર છે પંપ. તો આપણે સ્ટેશન પ્લોટમાંથી ભરી લીધા છે અને બહાર નીકળ્યા છીએ રોડ ઉપર શેરીમાંથી. સામે છે ભક્તિનગર સ્ટેશન. તો આ આપણે પહોંચી ગયા સ્ટેશન પાસે, ભક્તિનગર સ્ટેશન. લક્ષ્મીનગર વાળું અંડરબ્રિજ આવી ગયું. બ્રિજમાંથી નીકળીને તરત જ અહીંયા જમણી બાજુ વળી જવાનું. આ બાજુ બ્રિજમાંથી બહાર નીકળીને જમણી બાજુ વળી એટલે આ પંચવટીવાળો રોડ આપણે લઈ લીધો છે શોર્ટકટમાં. તો પંચવટીવાળો રોડ સામે આવે આપણે આવશે અમીન માર્ગથી કાલાવડ રોડ. સીધો રોડ સામે ભટકાઈ ગયો કાલાવડ રોડે ને દેખાય સામે દર્શન થયા સીધા સ્વામિનારાયણ દાદાના. જય સ્વામિનારાયણ. ચડી ગયા છીએ યુનિવર્સિટી રોડ ઉપર. આગળ આવશે ઇન્દિરા સર્કલ. અહીંયા બધા સીટ કવર વાળા બેસે છે બધાને. કોઈને ચંપલ લેવા હોય કે સીટો સંધાવી હોય બાઇકની, બધા અહીંયા ફૂટપાથ ઉપર બેસે છે. તો સિગ્નલ બંધ છે. ઇન્દિરા સર્કલ આપણે ઊભા રહી ગયા છીએ. આપણે સિગ્નલ વટી ગયા છીએ. હવે આગળ ક્યાંક પંચાયત ચોક પાસે જવાનો છે એટલામાં. ફ્રૂટ્સવાળા બહુ અહીંયા રોડ ઉપર ઊભા રહે બધા. તાજું ફ્રૂટ હો ભાઈ. દુકાનો છે ફ્રૂટની. જો અત્યારે આ મોસંબીનું બહુ છે. અત્યારે જો આખા રિક્ષા છકડા ભરાઈને બાચકા ભરાઈને હોય. જોયું? આવ સસ્તા લાગે અત્યારે. તો આપણે પંચાયત ચોકથી સંતોષ ચાપડી વારે શેરીમાં આવી ગયા છે. અહીંયા ભાઈ ગાડી સર્વિસ કરે છે ભાઈ, મસ્ત મજાની. જોવા ગેરેજ છે ને સર્વિસ સ્ટેશન છે. આપણે એનાથી આગળ જવાનું છે, આગળની શેરીમાં. અહીંયા પાર્સલ ઉતારવાના છે આવા. તો આપણે અહીંયા પાર્સલ ઉતારવાના છે યુનિવર્સિટી રોડ ઉપર. ત્યાં આપણે પહોંચી ગઈએ સંતોષ ચાપડીવાળી શેરીમાં. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.